ધાંગધ્રાના ભાજપાના ધારાસભ્ય મન ફાવે તેવા નિવેદનો કરે, પોતાને ક્યાંક અફસોસ હોય તેવી રીતે મનગઢ કહાનીવાળા વિડીયો આપે. પણ હવે તો એમને હદ કરી છે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે જેનો કોઈ આધાર નહીં, કોઈ જાતની વિગત નહીં, અને એમના વિશે ગમે તેવી વાત કરે. શરમ કરો તમે, ભાજપાના જનપ્રતિનિધિ તરીકે શરમ કરો કે રાષ્ટ્રપિતા વિશે તમે વાત કરતા પહેલાં થોડોક અભ્યાસ તો કરો. હું સમજી શકું ભાજપાની માનસિકતા કે તેઓને મહાત્મા ગાંધી પસંદ નહોતા, એમની વિચારધારાને મહાત્મા ગાંધી ક્યાંય પસંદ નહોતા, એટલે તો સ્થૂળદેહે વિચારધારાએ આપણી વચ્ચે મહાત્મા ગાંધીને રહેવા નથી દીધા. એટલે મહેરબાની કરીને એવી કોઈ વાતથી તમે ન કરો કે જેથી કરીને તમે તમારી બુદ્ધિનું બધા વચ્ચે પ્રદર્શન કરી રહ્યા છો. પૂજ્ય મહાત્મા ગાંધી આ દેશની આઝાદીમાં આપણને નેતૃત્વ આપ્યું, સત્ય અને અહિંસાના પાઠ આપ્યા, અને આ વિશ્વ વિભૂતિ જેને વિશ્વ આખું એમ કહે છે આજે કોઈ પણ સમસ્યા આવે તો ગાંધી વિચારથી ઉકેલાવે, ત્યારે તમે આ પ્રકારની વાત કરો છો. હું સમજી શકું છું તમારું દુઃખ કે તમને ક્યાંક ને ક્યાંક તમારા પક્ષની અંદર તક નથી મળી, તમારી તક કોઈક છીનવી ગયો એની તમને તકલીફ હશે, પણ એનો અર્થ એ નથી રહેતો કે તમે મહાત્મા ગાંધી વિશે બેજવાબદારપૂર્વક નિવેદન કરો. આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. આત્મશુદ્ધિની વાત તમે કરો છો. રાજ્યના મુખ્યમંત્રી તમારા પક્ષના ગૃહમંત્રીશ્રી, એમનો આત્માને જગાડો જો તમે નજીક હો તો, અને એમને કહો કે ગુજરાતમાં ગાંધી સરદારના ગુજરાતમાં દારૂ અને નશાના બે રોકટોક વેપરા ઉપર રોક લગાવે. એમને આત્મચિંતન કરવાની જરૂર છે, એમના આત્માને જાગવાની જરૂર છે કે મારું ગુજરાતનું ભવિષ્ય બરબાદ થયેલું છે નશામાં, તો એને કઈ રીતે બચાવી શકાય. એના માટે પણ જો કાંઈ કહી શકશો તો આનંદ થશે.